Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું વ્રત કે ઉપવાસમાં ઝટપટ બનાવીને ખાઈ શકાય તેવો ફરાળી હાંડવાની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી બનાવવામાં ખૂબ જ સરળ, ઇન્સ્ટન્ટ અને એકદમ હેલ્ધી છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું હાંડવાની રેસીપી શેર કરવાની છું, જે ફરાળમાં ખવાય ને એ હાંડવો, ફરાળી હાંડવો. તો એના માટે મેં આ પોણી વાટકી જેટલો મોરૈયો લઈ લીધો છે, એટલે સામો આવે છે ને એ, અને આ પોણી વાટકી સાબુદાણા લઈ લીધા છે. તો હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો એક વાટકી મોરૈયો અને એક વાટકી આપણે સાબુદાણાને મિક્સીમાં નાખી દીધા છે. હવે આપણે એને પીસી લેશું. એકદમ ફાઇન એને નથી પીસવાનું, થોડું દરદરું પીસવાનું છે. તો સાબુદાણા અને મોરૈયાને મેં પીસી લીધા છે મિક્સીમાં. તો આ ટાઈપનું આપણે એને મિક્સીમાં પીસી લેવાના છે, દરદરા. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. જે પ્રમાણે આપણે હાંડવાનો લોટ આપણે દાળ ચોખાનો કરીએ છીએ ને, એ ટાઈપનો લોટ આપણે એનો કરી લેવાનો છે. હવે આપણે એની અંદર આ પોણી વાટકી જેટલું દહીં નાખી દઈશું. આ દહીં એકદમ ખાટું નથી, મીડિયમ દહીં છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરીશું. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. પછી આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર નાખીશું. હવે આપણે ફરાળી હાંડવાની અંદર નાખવા માટે આ સિંગદાણાને મિક્સીમાં નાખીને ક્રશ કરી લઈશું. એકદમ એને ઝીણું નથી દળવાનું, આખા ભાગું રાખવાનું છે. તો સિંગદાણાને પીસી લીધા છે. આ ટાઈપના આપણે સિંગદાણાને ક્રશ કરી લઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે હાંડવાની અંદર બધા મસાલા નાખી દઈએ. આ સિંગદાણાનો ભૂક્કો અંદર નાખી દઈશું આપણે. હવે આ 1 ઇંચ જેટલું આદું છે, જેને મેં ચોપ કરી લીધું છે, અને એક મરચું છે તીખું, એ પણ ઝીણું ઝીણું મેં કાપી લીધું છે. હવે આપણે એને નાખી દઈશું. હવે આ કોથમીર છે. આપણે એને ઉપવાસમાં ખાવાનું છે, એટલે જે ઉપવાસમાં ખવાય એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર નાખવાના. હવે સ્વાદ અનુસાર આ સિંધવ મીઠું છે, ઉપવાસમાં ખવાય, 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર નાખી દીધું. હવે આ કાળા મરી છે, બ્લેક પેપર, એ 1/2 ચમચી જેટલા નાખી દઈશું અંદર. હવે આ બધું મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે ઉપવાસમાં હળદર ખાતા હો તો તમે નાખી શકો. અમુક લોકો ખાય છે અને અમુક લોકો નથી ખાતા. ન ખાતા હોય તો સ્કીપ કરી દેવી. હવે આપણે એની અંદર આ એક બટાકું છે નાનું, એ છીણીને નાખી દઈશું. અગર ઉપવાસમાં તમે લોકો દૂધી ખાતા હો તો દૂધી ગાજર પણ તમે છીણીને નાખી શકો, પણ ન ખાતા હો તો આવી રીતે એક બટાકું છીણીને નાખી દેવાનું. તો હવે બટાકું છીણાઈ ગયું છે. તો હવે આપણે એને હાંડવામાં નાખી દઈશું. આ રીતે છીણીને અંદર નાખી દેવાનું. હવે આપણે એને મિક્સ કરી લઈશું.
તમને એવું લાગે કે આપણું બેટર ઘટ છે તો તમે એની અંદર થોડોક અડધો કપ જેટલો પાણી પણ ઉમેરી શકો. પણ વધારે પાણી અંદર નહીં ઉમેરવાનું, કારણ કે લિક્વિડ વધારે થઈ જશે તો પછી હાંડવો બરાબર બનશે નહીં. એટલે એનું બેટર હંમેશા થોડું થીક જ રાખવું. તો હવે ફરાળી હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ ખાવાનો સોડા નાખી દઈશું. તમે ફ્રૂટ સોલ્ટ પણ તમે નાખી શકો. એનો એક નાની ચમચી જેટલો નાખી દેવાનો. એની ઉપર આપણે આ અડધું લીંબુ નીચોવી દઈશું એટલે ખાવાનો સોડા એક્ટિવ થઈ જાય. હવે આપણે એને મિક્સ કરી લઈએ બરાબર. હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું. અને હાંડવો બનાવવાનો હોય ત્યારે આપણે કઢાઈને હંમેશા એનું તળિયું જે જાડું હોય ને એવી જ કઢાઈ લેવાની. એકદમ પાતળું તળિયું હોય એવી કઢાઈ નહીં લેવાની, કારણ કે એમાં હાંડવો બરાબર બનશે નહીં, બળી જશે અને કાચો પણ રહેશે. એટલે હવે આપણે કઢાઈને બરાબર ગરમ કરી લઈશું. તો હવે કઢાઈ ગરમ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે એક મોટા ચમચા જેટલું ઓઇલ નાખી દઈશું. તમે રાઈના તેલ સિવાય બધા તેલ બીજા ઉપયોગમાં લઈ શકો, અને તમારે ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો. હવે તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર જીરું નાખીશું. હવે આપણે એની અંદર તલ નાખીશું, કડી પત્તા નાખીશું. હવે આપણે એની અંદર આ હાંડવાનું બેટર નાખી દઈશું. હવે આપણે એને થોડુંક ફેલાવી દઈશું. હવે એને આપણે ઢાંકણ વડે ઢાંકી દઈશું અને એને આપણે 5 થી 7 મિનિટ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ એટલે ધીમા તાપે સ્લો ફ્લેમ પર આપણે એને ચડવા દઈશું. હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. હવે આપણે એને પલટાવી દઈશું બીજી સાઈડે. હવે આપણે એને બીજી સાઈડે પણ ધીમા તાપે શેકાવા દઈશું. હવે એને આપણે ઢાંકણું નથી ઢાંકવાનું, બસ હવે એને સ્લો ફ્લેમ પર જ એને શેકાવા દઈશું. પછી 5 મિનિટ જેટલું આપણે એને શેકાવા દઈશું. હવે આપણે એને બીજી સાઈડે પણ ફેરવી લઈશું. હવે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તૈયાર છે આપણો ફરાળી હાંડવો. આપણે એનો ઉપવાસમાં ખાઈ શકાય. Audio Jungle.